તો શંકરસિંહ વાઘેલા લડી શકે છે પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી। સૂત્રો તરફથી આ માહિતી મળી છે। એનસીપી કોંગ્રેસનું 3 બેઠકો માટે ગઠબંધન થઈ શકે છે, જેમાં પંચમહાલ, પોરબંદર, નવસારી બેઠકથી આ ગઠબંધનના ઉમેદવારો ચૂંટણી લડી શકે છે। પંચમહાલથી શંકરસિંહ વાઘેલા, પોરબંદરથી રેશમા પટેલ અને એનસીપીના બેનર હેઠળ ચૂંટણી લડી શકે છે। આ એક મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। એનસીપીના નેજા હેઠળ 3 બેઠકો पर एनसीपी चूंटणी लड़ी शके छे, जेमां पंचमहाल लोकसभाथी शंकरसिंह वाघेला चूंटणी लड़ी शके, पोरबंदरथी रेशमा पटेल चूंटणी लड़ी शके। आपने जणावी दઈએ કે રેશમા પટેલે હજુ થોડા દિવસો અગાઉ જ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને ભાજપનો ખેસ ઉતાર્યો અને જાહેરાત કરી હતી કે તે પોરબંદર લોકસભાની ચૂંટણી લડશે, સાથે સાથે માણાવદર વિધાનસભાની ચૂંટણી પણ લડશે। ત્યારે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ એનસીપીમાંથી કદાચ પોરબંદરથી ચૂંટણી લડી શકે છે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। કોંગ્રેસ અને એનસીપી વચ્ચે આ ગઠબંધન 3 બેઠકોને લઈને થઈ શકે છે। આ વિશે જ વધુ વાત કરી રેશમા પટેલ જ ઝી24 કલાક સાથે જોડાઈ ચૂક્યા છે। રેશમાબેન, સૌથી પહેલા તો એ જ સવાલ, પોરબંદરથી લોકસભા ચૂંટણી લડવાની આપે જાહેરાત તો કરી, પણ શું એનસીપી નીચે ચૂંટણી લડશો, એનસીપીના બેનર હેઠળ? એ તો મેં પહેલા પણ મીડિયા સમક્ષ વાત મૂકેલી જ હતી કે મારે લડવું છે। એટલે સૌપ્રથમ તો હું ગઠબંધનની આશા રાખું છું કે ગઠબંધન થાય, અને ગઠબંધનમાં અહીંયા એનસીપીના ચાન્સ વધારે એટલા માટે છે કારણ કે અહીંયા ઓલરેડી ભૂતકાળમાં એનસીપી જોડે ગઠબંધન થયેલા છે, પરંતુ ઓફિશિયલ મારે કોઈ એવું હજી મારી પાસે કોઈ એવું આવ્યું નથી કે હું લડીશ એમને। પણ મારી ઈચ્છા છે કે ગઠબંધન થાય, મને મોકો મળે તો આપણે ભારતીય જનતા પાર્ટીને મજબૂતાઈથી પાડી શકીએ। એટલા માટે એ વાત તો મેં બહુ પહેલા જ મીડિયા સમક્ષ મૂકી છે, પરંતુ એ મારા હાથમાં નથી। પાર્ટીઓનો નિર્ણય હોય છે, પરંતુ પાર્ટીનો નિર્ણય હજી મને ખબર નથી। પરંતુ શું તમને કોઈ ઓફિશિયલ નહીં પણ અનઓફિશિયલ કોઈ ઓફર કરવામાં આવી છે આ બેઠકને લઈને? નહીં, એવી કોઈ ઓફર તો આમાં કોઈ થતી નથી, પરંતુ મારો મત મેં મૂકેલો છે કે મારે લડવું છે અને મને વ્યવસ્થિત ગઠબંધનમાં લડવાનો મોકો મળે તો હું સારી મહેનતથી અને સૌના સાથથી આગળ વધી શકું, એવો મેં મારો રજૂઆત કરેલો છે, મારો વિચાર। પરંતુ મને ઓફિશિયલ કોઈ વાત નથી કરી, એટલા માટે હું આપના સમક્ષ કોઈ ખુલાસો મોટો ના કરી શકું। રેશમાબેન, આપે જ્યારથી જાહેરાત કરી એ બાદ કોઈ રાજકીય પાર્ટી આપની સાથે કોન્ટેક્ટ કર્યો છે? કોંગ્રેસે કોઈ કોન્ટેક્ટ કર્યો છે? જી નહીં, એવો કોઈ કોન્ટેક્ટ નથી થયો, પરંતુ જ્યારે રાજકીય પાર્ટીઓની વાત આવે ત્યારે કેટલાક સમાજના આગેવાનો પણ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા હોય છે। એમાં પછી એનસીપી પણ આવી જાય અને કોંગ્રેસ પણ આવી જાય, તો આ આગેવાનો દ્વારા નાની મોટી વાતચીત થતી હોય છે, પરંતુ જે ઓફિશિયલી કઈ વાત હોય એવી નથી થઈ, પરંતુ સમાજના આગેવાનો દ્વારા નાની મોટી વાતો તો થતી હોય છે પાર્ટી લેવલથી જે પણ, પરંતુ એ ઓફિશિયલ વાત ના કહી શકાય। સમાજ બેઝ ઉપરની પાર્ટીમાં જોડાયેલા લોકો સાથે વાતચીત થઈ। આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો પોરબંદરથી રેશમા પટેલ અને પંચમહાલથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડી શકે છે। 3 બેઠકો માટે કોંગ્રેસ એનસીપીનું ગઠબંધન થઈ શકે છે।